એક ખેડૂત ચાર મહિના સુધી મહેનત કરે, ન રાત જોવે કે ન દાડો, પરંતુ એક જ ઝાટકે તેની મહેનત રાખ થઈ જાય તો આવું જ રાજ્યના 2 જિલ્લામાં બન્યું છે, જ્યાં હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. આ કોળિયો કુદરતે નહીં પરંતુ પીજીવીસીએલે છીનવ્યો છે. કેવી રીતે, આવો જોઈએ. પીજીવીસીએલના પાપે ખેડૂતોની મહેનત રાખ. ઘઉંના તૈયાર પાકમાં આગ લાગી. ખેડૂતો જોતા રહ્યા, નજર સામે સળગી ગયો પાક. પીજીવીસીએલના પાપે ખેડૂતોની મહેનત એક ઝાટકે કેવી રીતે બરબાદ થઈ ગઈ, હાથમાં આવેલો કોળિયો કેવી રીતે છીનવાઈ ગયો, એના આ દ્રશ્યો છે. એક જગ્યાની વાત હોય તો સમજાય, પરંતુ અમરેલી અને મોરબી જિલ્લામાં 2 જગ્યાએ ઘઉંનો પાક વીજતાર શોર્ટ સર્કિટના કારણે બળીને રાખ થઈ ગયો. અમરેલીના લુંધિયા ગામમાં 10 વીઘાના ખેડૂતના ઘઉં બળી ગયા, તો બીજી તરફ હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખેડૂતના 20 વીઘાના પાકી ગયેલા ઘઉં વીજતારના તણખલા થવાથી બળીને રાખ થઈ ગયા. નજરો સામે 4 મહિનાની મહેનત રાખ થઈ ગયા પછી ખેડૂતની વેદના છલકાઈ આવી. મારા ઘઉં આ 10 વીઘાના હતા. એ ઘઉંમાં જે જમ્પર બળી ગયા હોવાથી અમારું આ ઘઉં બળીને ખાક થઈ ગયા. આ ઘઉં ઉપર અમારે રોજીરોટી હતી, અમારા બાળકનું ભરણ પોષણ ચાલતું હતું. હવે અમારે શું કરવાનું? ચોમાસું પાક તો અમારે નિષ્ફળ ગયો હતો. હવે અમારા આ પાકમાંથી શું અમારે લેવાનું? આ બળીને ખાક થઈ ગયું. હવે અમે શું કરીએ? કેટલા વીઘાનું નુકસાન થયું? અમારે આ 10 વીઘાનું હતું. કેટલું નુકસાન? આ 10 વીઘાનું હતું. અમારે વીઘે 50 મણ ઉતરતા હતા. અમારા 10 વીઘાના અમારે કેટલા 500 મણ અમારે ઘઉં થાય, તો 500 મણના ઘઉંના રૂપિયા ગણી તો કેટલા લાખ રૂપિયા થાય? 2.5 લાખ રૂપિયા થાય. તો અમારા 2.5 લાખ રૂપિયા અમારે કોઈનું દેવું હોય તો દેવું કેવી રીતના માફ અમારે કોઈને કેવી રીતના દેવી? અમે ઉધાર કરીને માગી કોકને કેવી રીતે અમારે પૂરું પાડી કરીએ અને અમારા ઘરનું કેવી રીતના ભરણ પોષણ કરીએ? ખેડૂતનો પરિવાર ખેતી પર નભે છે, પરંતુ ખેતી જ બરબાદ થઈ જાય તો જવું ક્યાં? ઘઉં બળી ગયા, પીજીવીસીએલને જાણ કરી પણ કોઈ જોવા ન મળ્યું. દિવ્યાંગ ફીડરની પીજીવીસીએલની 3 ફેઝની કનેક્શનનો જે ફીડર પાસ થતું હતું તેનું સ્પાર્કિંગ થતું હતું, તેને કારણે આશરે 1200 મણ જેટલા ઘઉં બળી અને ખાક થઈ ગયા છે. તે બાબતને હળવદ ગ્રામ્ય ડેપ્યુટી એન્જિનિયર અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી. અને જો આપણે ખેતીવાડીનું બિલ ભરવામાં 5 દિવસ મોડું થાય તો તાત્કાલિક ધોરણે કાપવામાં આવે છે. તો કંપનીના એમડીને ખાસ રજૂઆત કે આ સ્થિતિનું પંચનામું કરે અને ખેડૂતોને તાત્કાલિક વળતરની સહાય આપવામાં આવે. સવાલ એ થાય છે કે પીજીવીસીએલના કારણે ઘઉં બળી ગયા તો કેમ કોઈ સર્વે નહીં? કેમ કોઈ પીજીવીસીએલના અધિકારી ખેડૂતના ખેતર સુધી પણ ન પહોંચ્યા? ખેડૂતની મહેનત રાખ થઈ ગઈ તો હવે વળતર કોણ આપશે? બેદરકારી પીજીવીસીએલની છે, છતાં અધિકારીઓ કુંભકર્ણની જેમ ઊંઘી રહ્યા છે. વીજ બિલમાં તો કોઈ બાંધછોડ નથી કરતા, તો આજે એમની ભૂલ સ્વીકારી કેમ ખેડૂતોને વળતર નથી આપતા, એ સૌથી મોટો સવાલ છે. વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ.